વંદે બે વર્ગખંડના લોકાર્પણ કાર્યક્રમ માનનીય શ્રી રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી શ્રી, માનનીય શ્રી મિહિરભાઈ પટેલ તાલુકા પંચાયત વડાશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ સંપન્ન કરવામાં આવનાર છે, ત્યારે ખૂબ આનંદની વાત છે, માત્ર 8 માસના સમયગાળામાં આ સમગ્ર સંકુલ એ તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે આપણે સૌ એક સ્તુતિ દ્વારા પ્રાર્થનાથી આ સમારંભની શરૂઆત પંચદેવને યાદ કરીને આ કાર્યક્રમની આપણે સૌ શરૂઆત કરીશું. સદાય ભવાની સહાય કરો અને સન્મુખ રહો શ્રી ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ પંચદેવને સ્તુતિ કરી ને વિનંતી કરી કે સૌનું શાબ્દિક સ્વાગત કરશે. શ્રી રવિપુરા પ્રાથમિક શાળાના ગામના સરપંચ શ્રી બેચરભાઈ ઠાકોર સાહેબ સર્વેનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. અને શાળા વ્યવસ્થાપન સમિતિ અને આ જે રવિપુરા વિસ્તાર કે જે શાળા 1/8/1984 ની અંદર ડાયાભાઈ ધુડાભાઈ ઠાકોરના ઘરેથી શરૂઆત થઈ હતી અને ત્યાં 2 વર્ષ શરૂઆતમાં એમના ઘરે શરૂ થઈ અને પછી 86 ની અંદર બક્ષિસ પેટે એમને જમીન આપીને અહીં શાળા એ વખતે બંધાઈ હતી અને શરૂઆત થઈ હતી અને 40 વર્ષ પૂરા થયા. પત્રવાળી શેડવાળી શાળા હતી. 40 વર્ષ પૂરા થયા પછી આ વિસ્તારને નવી શાળા મળેલી છે અને આખા જિલ્લાનું વહીવટી તંત્ર અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે બધા અધિકારીઓ શ્રીએ ખૂબ જ મદદ કરેલી છે, એટલે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ અટકી નથી. 8 માસની અંદર, ખાલી 8 માસની અંદર આ શાળા નવી બનેલી છે. સાથે સાથે સ્વચ્છતા સંકુલ છોકરા છોકરીઓનું અલગ એ પણ નવું બની ગયેલું છે. રમણભાઈ સાહેબ શ્રી તરફથી જે મધ્યાહન ભોજનનો શેડ એ પણ મંજૂર થઈ ગયો, ટૂંક સમયમાં એ પણ બની જશે. માનનીય પ્રમુખ શ્રી સાહેબ વીરભાઈ સાહેબને નમ્ર વિનંતી કરી હતી જે તે વખતે, તો પાણીની ટોકી અને મોટર એ પણ ટૂંક સમયની અંદર આપણને મળી જવાની છે, એટલે સાહેબ શ્રીનો પણ અહીં ખૂબ ખૂબ આભાર. ટૂંકમાં કહીએ તો રવિપુરા વિસ્તારની અંદર 2025 નું વર્ષ ખૂબ જ ફળેલું છે, સોનાનો દિવસ જેવો છે. સાથે સાથે જે મેઇન પ્રશ્ન હતો રોડનો એ પણ ટૂંક સમયની અંદર અને એકદમ નજીકના સમયની અંદર અમને મળી ગયેલું છે સાહેબશ્રી તરફથી, એટલે ખૂબ ખૂબ આભાર. લગભગ રવિપુરાની તમામ માંગો અહીં પૂરી થઈ ગયેલી છે એવું કહીએ તો પણ સારું. અને આ વિસ્તાર વતી, ગ્રામજનો વતી, સર્વની વતી હું સાહેબશ્રીનો અને તમામ અધિકારીશ્રીનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. શ્રી ધવલભાઈ સુથાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. વિસ્તાર ખૂબ નાનો છે, છતાં તમામ લાગણીને સમજી અને એ પૂર્ણ કરવામાં આવી છે અને પૂર્ણ કરવામાં આવશે. મને ખબર છે ત્યાં સુધી આ સૈજપુર વાસણા એ પહેલા એક જિલ્લા પંચાયતમાં હતું, એટલે માનનીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીનો આ તો હોમ પીચ કહેવાય અને હોમ પીચ ઉપર રમે, કારણ કે એમને આખા ગુજરાત રાજ્યનો એ સમગ્ર સુકાન કેટલીક આ કેબિનેટ મંત્રી તરીકે મળ્યું છે અને આ ખરેખર આ આપણા વિસ્તારનું ગર્વ ગૌરવ છે. ત્યારે ખરેખર તમામ પદાધિકારીઓ શ્રી દ્વારા આ રવિપુરા પ્રાથમિક શાળાને ખૂબ સુંદર આ સંકુલ તૈયાર કરવામાં એમનો સહયોગ મળ્યો છે. ત્યારે
ધવલભાઈ સુથાર દ્વારા તેઓશ્રીને પણ તેઓશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે. હવે તમામ મહેમાનશ્રીઓ દ્વારા એ દીપ પ્રાગટ્ય વિધિ એ કરવામાં આવશે. તો હું નમ્ર વિનંતી તાળીઓના ગડગડાટથી વધાવશું. सूरज ना बन पाए तो बन के दीपक जलता चल, फूल मिले अंगारे सच की राहों पे चलता चल. પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે હું એક સૂરજ ના બની શકું. स्वागत
અને પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પણ 501 રૂપિયા બાળાઓને તેઓ રાજી કરે છે, પ્રોત્સાહિત કરે છે. ખૂબ ખૂબ આભાર. માનનીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ દ્વારા પણ 1001 રૂપિયા 1501 રૂપિયા બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓ દાન અર્પણ કરે છે. એ સાહેબનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે, સાથે સાથે હાર પણ અર્પણ કરશે અને શાલ ઓઢાડીને તેઓ આ વિસ્તારના પ્રતિનિધિ સ્વરૂપે સાહેબશ્રીનું સન્માન કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવશું. સાહેબ વિશે કહેતો હરખ સાથે કે વ્યક્તિત્વમાં વજન છે અને વાણીમાં મીઠાશ છે. આપ જેવા રત્નોથી જ અમારી સંસ્થાની શાન છે. સન્માન તો માત્ર એક નિમિત્ત છે સાહેબ, બાકી આપના કાર્યો જ આપની અસલી ઓળખાણ છે. સાહેબ શ્રીના સન્માનને આપણે તાળીઓથી વધાવતા રહીશું. આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભરતભાઈ તેમનું બોરસદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી RR સોલંકી સાહેબનું હાર પહેરાવી અને તેમનું સ્વાગત કરી રહ્યા છે. વાસના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મફતભાઈનું ગ્રામ પંચાયત સરપંચ શ્રીનું હાર પહેરાવી સન્માન કરી રહ્યા છે. સાથે સાથે તેમને શાલ ઓઢાડી પણ સન્માન કરશે. બોરસદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ જાદવ એમનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવી તથા શાલ ઓઢાડીને સન્માન કરશે શ્રી ગિરીશભાઈ પી ઠાકોર. બોરસદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સોલંકીનું પુષ્પગુચ્છ, દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રીનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરશે દિનેશભાઈ. સહીદપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ચંદુભાઈ મુખી પણ અહીંયા. વાસના ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ધર્મિષ્ઠાબેન ડાભી, ભૂતપૂર્વ બીજ નિરીક્ષક અધિકારી શ્રી રાસ તેમનું પુષ્પગુચ્છ, શ્રી રૂપસિંહ શિવાભાઈ સિંધા, પૂર્વ આચાર્ય શ્રી રવિપુરા પ્રાથમિક શાળા, તેઓની આ કર્મભૂમિ છે અને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે મણિનગર પ્રાથમિક શાળાના આચાર્ય સન્માન કરવામાં આવી રહ્યું છે. આ ક્ષણને આપણે સૌ કંડારી લઈએ. તમામને અમો સૌ આવકારીએ છીએ. આપ સૌનું આભાર. આજ રોજ વાસનારાસ ગામ મુકામે રવિપુરા વિસ્તારમાં સરકારશ્રીના એક નવા અભિગમથી તૈયાર થયેલ 2 ઓરડાનું લોકાર્પણના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા
વિસ્તારનું ગૌરવ, આપણા તાલુકાનું ગૌરવ, આપણા જિલ્લાનું ગૌરવ અને હવે તો આપણા ગુજરાત રાજ્યનું ગૌરવ એવા આપણા કેબિનેટ મંત્રી અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, સાથે પીડી જાદવ સાહેબ, મંચસ્થ સર્વ મહાનુભાવો જેમને આ સ્કૂલ બનાવવા માટે જગ્યા આપી છે એવા દાતાશ્રી અને હમણાં જ જેમને 11,000નું એક દાન આપ્યું છે એ સૌને હું આવકારું છું. સૌપ્રથમ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે 8 માર્ચ, એટલે એમ તો 365 દિવસ મહિલાઓના જ હોય, પણ આજે એક વિશેષ દિવસ એટલે સર્વ મહિલાઓને હું અભિનંદન પાઠવું છું કે આજે આ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. બીજું, આજે 2 જ ઓરડા તમારા બન્યા છે અને આ જોયા પરથી એવું લાગે છે કે જેટલી સંખ્યા છે બધા જ ફાધર મધર અહીંયા ઉપસ્થિત છે. તો આપ સૌને અભિનંદન કે આપ સર્વ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો. બાકી કેવું હોય કે સ્કૂલનો કાર્યક્રમ છે, હવે આપણે જઈએ તો ચાલે, ના જઈએ તો ચાલે, પણ આજે તમને જેમ સાહેબે કહ્યું કે રવિપુરાએ જે વસ્તુ માંગી હતી એ આપણા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબે પૂર્ણ કરી છે. પહેલા જમાનામાં કેવું હતું કે જૂની સ્કૂલો હોય અને આપણને બોનું મળતું હતું કે ભાઈ અમારે જો આ સુવિધા નહીં, આ સુવિધા નહીં. હવે તમે જે સરકાર જોડે માગ્યું એ સાહેબે પૂર્ણ કર્યું છે. તમને નવી સ્કૂલ આપી, એમાં આપણને પાણી ટાંકીને પણ કહ્યું છે એ પણ થઈ જશે, તમારો રોડ સરસ થઈ ગયો છે. તો આ વિસ્તારને જે સુવિધાઓ જોઈતી હતી બધી સુવિધાઓ મળી ગઈ છે. હવે આપણું કામ શું બાકી રહ્યું કે આપણા છોકરા જે ભણે છે એ સરસ રીતે ભણે અને સારા માર્ક્સે પાસ થાય અને આપણી સ્કૂલનું નામ રોશન કરે, આપણા વિસ્તારનું નામ રોશન કરે, આપણા ગામનું નામ રોશન કરે. અત્યારે સરકાર તમે માગો એ આપવા તૈયાર છે. આજે તમે આ કાર્યક્રમ પતે એટલે બધા સ્કૂલની વિઝિટ કરજો, ક્લાસરૂમ જોજો કે એમાં 4 પંખા, 4 ટ્યુબલાઇટ અંદર કરવામાં આવ્યું છે કે આપણું છોકરું વિદ્યાર્થી કોઈ બી ભણવા આવે અંદર તો સરસ એને પવન મળી રહેતા, ગરમીનો ઉનાળો ચાલુ થયો તો એને ગરમી ના લાગે, બધું જ ધ્યાન સરકારે રાખ્યું છે. તો હવે શિક્ષકો અને વાલીઓ બહેનોને નમ્ર વિનંતી કે સરસ છોકરાઓને ભણાવે અને વાલીને ખાસ કે જ્યારે આપણા છોકરા ભણીને ઘરે આવે તો એને આપણે આજે આખા દિવસમાં એમના શિક્ષકે શું કરાવ્યું પૂછીએ, એને શું જમ્યા, શું નાસ્તો કર્યો, શું રમ્યા, બધું પૂછીએ. આપણે અડધો કલાક એની પાછળ પાડવાનો છે. આપણે પણ નોકરી ધંધા કે ખેતીમાં વ્યસ્ત હોઈએ પણ એક અડધો કલાક કે કલાક એની પાછળ કાઢીએ કે આજે બેટા તે શું કર્યું એમ. અને અહીંયા વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ લેવામાં આવે છે, તો એમાં પણ ભાગ લે. પરીક્ષામાં આપણે ભાગ લઈશું તો આજે એને ફરીના વર્ષે પણ સરસ માર્ક્સ આપણા આવશે. પણ જો ભાગ જ નહીં લઈએ, એવું કહીશું કે આ તો બહુ ભારે પરીક્ષા છે, આમાં આપણે પાસ ના થવાય, તો કોઈ દિવસ પાસ નહીં થઈએ. પણ એમાં પાર્ટિસિપેટ કરીશું, ભાગ લઈશું તો આપણે સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં પાસ થઈશું તો એમાં આપણને શિષ્યવૃત્તિ મળશે, એમાં આપણને રોકડ પુરસ્કાર પણ મળશે. તો સર્વ વિદ્યાર્થીઓને પણ નમ્ર વિનંતી કે આવા પરીક્ષાઓમાં ભાગ લે. બીજું, આજે સરકાર ગુજરાત સરકારે તમે જોયું હોય તો 4,08,000 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ પાસ કર્યું છે અને એમાં પણ સૌથી વધારે રકમ શિક્ષણ ક્ષેત્રમાં આપી છે. કારણ કે આપણા આદરણીય મોદી સાહેબનો એક સંકલ્પ છે કે વિકસિત ભારત 2047. વિકસિત ભારત એટલે અત્યારે જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો છે, એવા 18 કે 19 દેશો છે જે વિકસિત કહી શકાય, એની હરોળમાં આપણે જવાનું છે. તો 2047નું લક્ષ્યાંક આપ્યું છે. તો એ લક્ષ્યાંક ક્યારે પૂરું થાય કે જ્યારે આપણા બાળકો સરસ ભણે, સરસ નોકરી કરે, ત્યારે લક્ષ્યાંક પૂરું થાય. તો શરૂઆત કઈથી થાય? અહીંયાથી. આપણા જેવી આવી નાની સ્કૂલો છે ત્યાંથી શરૂઆત થાય. તો જ્યારે મોદી સાહેબે આટલું મોટું લક્ષ્યાંક આપ્યું હોય અને ગુજરાત સરકારે એમના બજેટમાંથી સૌથી મોટો ફાળો જ્યારે શિક્ષણ ખાતે ફાળવ્યો હોય તો આવા પરા વિસ્તારની સ્કૂલોમાં પણ સરસ શિક્ષણ મળે છે. તો આ શિક્ષણનો બધા જ વિદ્યાર્થીઓ અચૂક લાભ લે.
હું ધારું ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે, પણ હજુ પણ કોઈ ઘરે હોય તો એને પણ સમજાવે કે સ્કૂલમાં તો બહુ મજા આવે, એમ આપણે કહીએ કે સ્કૂલમાં મજા આવે, બરાબર ને? તો આજે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલી સરસ સ્કૂલ, અને હમણાં જ કહ્યું એમ જુલાઈ મહિનામાં સ્ટાર્ટ થયું અને આજે આપણે આ માર્ચ મહિનો, તો આપણે 7 મહિનાથી પણ ઓછામાં બાંધકામ પૂર્ણ થયું, તો એ પણ ખૂબ જ સરસ વાત કહેવાય. બીજું, આજે આ છોકરાઓ બેઠા છે તો એક વાત ચોક્કસ કહીશ કે અત્યારે જે બજારમાં વિવિધ પ્રકારના પેલા પડીકા મળે છે ને, એ આપણે ખાવાનું બંધ કરીએ. કારણ કે કેવું હોય કે ક્યારે બનાવ્યા હોય, ક્યારે પેક કર્યા હોય, એના કરતાં અત્યારે સરકારે સરસ આપણને સવારમાં ચણા છે, આપણે મગ છે, એવું સરસ બાફીને આપણને જમવા તમને સ્કૂલમાં આપતા હશે, તો એ આપણે ખાઈએ, પણ પડીકાનો સદંતર ઉપયોગ બંધ કરીએ, કારણ કે આપણા સ્વાસ્થ્ય માટે એ હાનિકારક છે. તો એવા બહારની વસ્તુઓ ખાવાની આપણે ટાળીએ. વાલીઓને જણાવીશ કે આવું જો કોઈ બાળક ખાતું હોય તો એને ના કે ઘરનું ખાવાનું એને આપો. અને આપણા રોટલા તો બહુ સરસ, અત્યારે તો અમેરિકા વાળા હતા રોટલા ખાતા થઈ ગયા, અને આપણને પીઝા ચોપડાઈ ગયા અને એ રોટલા ખાતા થઈ ગયા. અત્યારે મિલેટ વર્ષ છે તો આપણે અહીંયાથી જે બાજરી આપણી છે એ અમેરિકા વાળા લે છે, અત્યારે આપણી જોડથી એક્સપોર્ટ કરે છે કે અમને બાજરી આપો એમ, અને બાજરીની વિવિધ વસ્તુઓ બનાવીને ખાય છે. કેમ કે એનાથી સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે. જે આપણા ઘડિયાઓ આપણને પહેલા આપણે રોટલા ખાતા હતા એ બહુ સરસ એમની લાઈફસ્ટાઈલ આપણી બનાવી હતી, પણ જેમ જેમ વિદેશી બધી વસ્તુઓ આવી ગઈ એમ આપણે એ બધું ભૂલતા ગયા. તો આપણે ફરી પાછું આપણે એ લાવીએ અને આપણા છોકરાઓને પણ એ ખવડાવીએ, તો જેટલું આપણું છોકરું સરસ ખાશે એટલું એનું ભણવામાં ધ્યાન પણ સરસ લાગશે. આ બહારની વસ્તુઓ જેટલી ખાશો તો એનું વિચારો પણ એવા થશે. એટલે આપણે દેશી અપનાવીએ. આપણે તો અત્યારે લોકલ ફોર વોકલ, કે આપણું દેશી જે વસ્તુ છે એને આપણે, અને અત્યારે તમે જોયું તો બોરસદ ખાતે હમણાં જ પરમ દિવસ જ સાહેબે એનું ઓપનિંગ કર્યું કે સરસ આપણી જે હાથ બનાવટ વસ્તુઓ છે એ અત્યારે એનો સ્ટોલ લાગેલા છે. તો તમે પણ જો બોરસદ જાઓ તો એની વિઝિટ કરજો, અને એમાંથી તમને જે વસ્તુ ગમે એ એમની જોડથી ખરીદજો. એટલે આપણું આજુબાજુ જે વસ્તુઓ બનતી હોય એને આપણે પ્રોત્સાહન આપીએ. આપણે જેની જોડથી લઈશું તો એને પણ રોજગારી મળશે. અત્યારે મોટા આપણે જઈએ ડીમાર્ટ કે મોલમાં જઈએ છીએ કે કંઈક નાની વસ્તુ લેવા ગયા હોય, પણ તમે માર્ક કરજો, એક વસ્તુ લેવા જશો પણ તમે આખું પોટલું ભરીને લઈને આવશો. કામની ના કામની બધી વસ્તુ આવી જશે. એના કરતાં એ વસ્તુ બાજુમાં આપણા દુકાનમાં મળતી હોય તો 2 રૂપિયા વધારે લે, પણ કમાશે આપણો ભય જ ને. આપણા ગામમાં જેની દુકાનો છે આપણા ભાઈ કે આપણા આજુબાજુના વિસ્તારના લોકોની જ છે ને, તો 2 રૂપિયા એને આપવામાં એ કંઈ કરોડપતિ નહીં બની જવાનો, પણ એની જોડથી લઈશું તો એને પ્રોત્સાહન મળશે. અને આપણે કોઈક દિવસ આપણે જરૂર હશે તો આપણું પણ એ કામ પૂરું કરશે. તો વિશેષ નહીં કહેતા, બસ એટલું જ કહીશ કે આટલી સરસ જ્યારે આપણને સરકારે આટલી સરસ સ્કૂલ બની આપી હોય, અને આમાં મેં કહ્યું એમ આટલી સુવિધાઓ યુક્ત આપણને સ્કૂલ આપી હોય, તો દરેક વિદ્યાર્થીઓનો લાભ લે અને નિયમિત સ્કૂલ આવે. અને હવે તો પરીક્ષાઓ પણ આવશે, તો એમાં સરસ રીતે આપણે પાસ થઈએ, આપણા સ્કૂલનું નામ રોશન કરીએ, આપણા તાલુકાનું નામ રોશન કરીએ, આપણા જિલ્લાનું નામ રોશન કરીએ. તો વધુ નહીં કહેતા મારી વાણીને વિરામ આપું છું. આજે અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું, તો આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. બધાને બોલાવીને પછી વાતચીત કરી કે ભાઈ આપણે શું કરવું છે, કેવું કરવું છે. તો બધાએ નક્કી કર્યું કે આપણને 2025નું વર્ષ સોના જેવું છે, પણ બધી જ તમામ પ્રકારની સુવિધા આપણી પ્રાપ્ત થઈ ગયેલી છે, તો આપણે ધામધૂમથી ઉજવવું છે. તો મેં કીધું કઈ રીતનું કરવું છે, કે જમણવાર સાથેનું ગોઠવવું છે. તો બધાએ એગ્રી થયા. ફૂલની પોખડી મદદ કરી અને બધું હાથ કરીને બધું કરેલું છે. તો આ વિસ્તારની અંદર રોકડદારની અંદર સૌપ્રથમ રૂપસિંહભાઈ શિવાભાઈ સિંધા 11,111 રૂપિયા પ્રાપ્ત થયા છે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. અને આ જ શાળાની અંદર શિક્ષક તરીકે 13 વર્ષની નોકરી કરેલી છે એવા હુસેનભાઈ મલેક ખાનપુર, એમને 5,000 રૂપિયા આપેલા છે. આ જ વિસ્તારના કિરીટભાઈ ચંદુભાઈ ઠાકોર, એમને 2500 રૂપિયા. રમણભાઈ મંગળભાઈ પટેલ તરફથી 2500, અશોકભાઈ મેલાભાઈ તરફથી 2500, ગિરીશભાઈ પરસોત્તમભાઈ તરફથી 2100, પૂનમભાઈ દુડાભાઈ તરફથી 2100, ઈશ્વરભાઈ બુધાભાઈ તરફથી 2000, શારદાબેન ઈશ્વરભાઈ ઠાકોર તરફથી 1800. આ રીતે 200 થી 500 ની રેન્જમાં આ રીતે મને દાન પ્રાપ્ત થયેલું છે. અને બીજું કે આ શાળાની અંદર રૂપસિંહ સાહેબ રિટાયર થયા પછી બેન જોડે ચાર્જ આવ્યો.
અને એક ઝુંબેશ અને એક નક્કી કર્યું મનથી કે ગમે તેમ થાય પણ શાળા નવી બનાવવા માટેનો પ્રયત્ન કરવો છે. અને નવી દરખાસ્ત કરીને બધી વહીવટી પ્રક્રિયા પૂરી કરી અને ખરેખર સુનિલભાઈ સાહેબ ચેરમેન શ્રી ભલે અત્યારે આવ્યા નથી પણ મારે એમને યાદ કરવા ઘટે, કારણ કે એમને ટૂંકા ગાળાની અંદર લગભગ બોરસદની આણંદ જિલ્લાની તમામ શાળાઓમાં લગભગ ઓરડા અને જે ભૌતિક સુવિધા પૂરતી તે બધી એમને પૂરી પાડેલી છે. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અને એમને ખૂબ મદદ કરેલી છે. બરોબર. અને ભાઈ હીરભાઈ સાહેબ, ધારાસભ્ય શ્રી રમણભાઈ સાહેબ કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ અટક્યું નથી. જ્યારે પણ મળવા ગયા છીએ ત્યારે એમને હકારાત્મક જવાબના હામો જ આપેલો છે, કોઈ દિવસ ના નહીં. અને જે કીધું છે એ પણ પૂરું કરીને બતાવેલું છે. એ બહુ મહત્વની વસ્તુ છે, એટલે ખૂબ ખૂબ આભાર. હવે આજે વિશ્વ મહિલા દિવસ છે. એક 2 વર્ષના ગાળાની અંદર બેન અમે બંને ભેગા થઈ અને એક ઝુંબેશ ઉપાડીને પૂરું થયું. એટલે આજે વિશ્વ મહિલા દિવસ છે અને બેને લગભગ પ્રયત્ન કર્યો અને લગભગ 1 વર્ષના ગાળાની અંદર શાળા નવી બનેલી છે. એટલે આજે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું કે બેનશ્રીનું સ્વાગત આપણે સાલો ઉડાડીને ફૂલ હાથથી કરીશું. હર્ષિદાબેન સુથાર જેઓશ્રીનું સ્વાગત અહીં થઈ રહ્યું છે સાહેબશ્રીના હાથે. ખૂબ ખૂબ આભાર. હવે પછી ચાર્જ આપણે અત્યારે હસુભાઈ સાહેબ છે, એમને 6 મહિના પહેલા જ આપેલો છે. તો હસુભાઈ સાહેબે પણ અહીં સારો એવો પ્રયત્ન કરી અને શાળાને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો. સાહેબશ્રીનું પણ સ્વાગત થશે. અને આગળની આગળ શાળાની પણ પ્રગતિ કરે, વહીવટની અંદર, શૈક્ષણિકની અંદર ખૂબ જ સુધારો થાય અને શાળા આગળ પ્રયત્ન કરે. એ વિષ્ણુભાઈ તરફથી આપણને કુલર દાન મળેલ છે. એ સર્વે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. બંને દાદાનો ખૂબ ખૂબ આભાર. અને શાળા નવી બની ત્યાં સુધી બાળકોને જે જગ્યા રહેવા માટેની ને બેસવા માટેની મેલાભાઈ મંગળભાઈ તરફથી આપેલી છે, એટલે એમનું પણ આપણે સન્માન કરી દઈશું. રમણભાઈ સોલંકી સાહેબ. ના તન રહે ના ધન રહે ના રહે ગાંવ કે ઠામ, તુલસી જગ મેં બીચને પણ મને લગભગ ઘણા વખતથી બધાને હું આ બધા આખા વિસ્તારને નજીકથી મેં જોયું છે, જરૂરિયાતો પણ જોઈ છે. તો આપણે અત્યારે એવો સમય છે કે આ જરૂરિયાત તમામ પૂરી કરી શકાય એવી શક્યતા છે. તમે વિચાર કરો, તમે આવી કોઈ દિવસ કલ્પના પણ નહીં કરી કે આ શાળાનું મકાન આવું બને, પણ બની ગયું. બધી સુવિધા થઈ ગઈ. હજુ પણ આનાથી સારી સુવિધા થશે. પરંતુ હવે આવનારા સમયમાં મોદી સાહેબે જે વાત કરી છે, તમારે બધાએ જો ગળે ઉતારશો, અને હું તો અત્યારે બોલીશ, પછી ઘેર જઈને વિચારજો, કદાચ અત્યારે ના આવે તો પહોંચે વિચારજો. અને એ વાત જે કરી છે બહુ સારી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. અહીંયા હમણાં શિક્ષક શ્રી વાત કરતા હતા કે અમારા કાર્યક્રમ કરવો હતો, પણ આ કાર્યક્રમ સારો ક્યારે બન્યો કે બધાએ પોતાનું યોગદાન આપ્યું. બાકી જમણવાર ના કરો તો કોઈ કોણ પૂછવાનું. પણ એક એમનો બધાનો, તમારા બધાનો વિસ્તારનો ઉમંગ હતો. બધાએ પૈસા આપ્યા છે, પણ પૈસા કઈ એવું નથી હોતું કે બધા એકદમ સરળતાથી બધાને મળતા હોય. મહેનત મજૂરી કરીને પણ પૈસા મળતા હોય, અને એ પૈસા બીજાના માટે આપવાનું કામ ક્યારે વિચાર આવે કે એની અંદર તમારો બધાનો ભાવ પડ્યો છે, તમારામાં એકતા છે. પૈસાનું બહુ મહત્વ નથી, એક જણ એક ધારે તો કરી શકે, પણ બધા સામૂહિક રીતે જ્યારે કામ કરો ત્યારે એમાં ખૂબ મોટી સફળતા હોય છે. એટલે આ વિષય તમે રાખજો. જો જેટલું સૌનો સાથ, સૌનો વિકાસ, તમે બધા ભેગા મળ્યા તો થયું ને, ના થયા હોત તો તમે 2 જણા ટુકડા હોત તો ગમે એટલું હોય, રોડે ના આપે, કોઈનું કોયડો ના આપે, પણ બધા સમૂહ બન્યો, બધાને વિચાર એક બન્યો, તો એનાથી આ બધું. સૌનો વિશ્વાસ, પછી એક વખત જોડે બેઠા પછી વિશ્વાસ જાળવી રાખવો પડે. પછી પાછું કંઈક નાનું નાનું આવે, પછી વિશ્વાસ તૂટે તો પણ એ કામ આગળ થાય નહીં. પછી સૌનો પ્રયાસ, પ્રયાસ એટલે બધાએ પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કરો તો જ સફળ થવાય. ખાલી મોડે સલાહ આપીને કોઈ કામ કરીએ તો સલાહથી કશું ના થાય. જોડે જોડે આમાં જોડી જવું પડે. તો આજે ગામ પણ ખૂબ સરસ રીતે બધી રીતે આગળ વધી રહ્યું છે. ઘણી બધી સુવિધાઓ પણ મળી રહી છે. તમે જુઓ, વર્ષો પછી આજે તમે રસ્તાઓ પહોળા થાય છે, નવા થાય છે, ભાગોળ સરસ થાય છે. અને હજુ મેં કહ્યું છે કે હમણાં એક સરકારની નવી યોજના આવી છે, તમે બધા ભેગા થાવ તો લાભ મળે એવો છે. અટલવાડી, અટલવાડી છે. હા, કેટલા રૂપિયા કેટલા આપવાના? સમાજનું એક વાડી કરે તો સરકાર 57 લાખ રૂપિયા આપવાની છે. એની અંદર બધી સગવડ હશે. વાડી એટલે દરેક બધાના માટે છે. અત્યારે કદાચ મોટા કામના આવશે, પછી ફરતું ફરતું આવશે તો
તો તમારે નાના મોટા પ્રસંગો કરવા હોય તો પણ સરકાર આ વ્યવસ્થા વિચારે છે કે બધી વ્યવસ્થા હોવી જોઈએ. શાળામાં ભણવાનું મંદિર પણ હોવું, શાળાનું મકાન પણ હોવું જોઈએ. દૂધ ગ્રામ પંચાયતનું નવું મકાન પણ બની રહ્યું છે. દૂધ મંડીનું મકાન પણ સરસ બનાવ્યું. અને બે એટલું જેટલું કરવું હોય એટલું બધું હજુ શક્ય છે. હમણાં મને મફતભાઈ કહેતા હતા કે જો મારે એક બે વસ્તુ બાકી રહી છે, તમે માગો એટલું બધું મળવાનું જ છે. પણ હવે કેવું હોય, ક્રમ હોય, ક્રમ પ્રમાણે એક આમ થતું થતું જાય. આમ જો તમે વચ્ચેનો એક રસ્તો હમણાં બનાવ્યો જંત્રાલ વચ્ચેનો, કોઈ માગ્યો નતો, પણ મેં કહ્યું કે આખું આમ ફરીને જવું એના કરતા જેમ સીધા જવું તો જતા રહે. તો ખાલી રસ્તો હતો 600-700 મીટરનો, પણ બધાને સગવડતા કેટલી વધી ગઈ. આ બધું કામ આપણે આજ કરવાનું. એટલે તમારે જ્યાં જે રસ્તાની જરૂર હોય, જે કંઈક જરૂરિયાત હોય, પણ ખાસ કરીને હું તમને બધાને એક વિનંતી કરું છું કે અગાઉનો સમયને તમે યાદ કરશો તો બધા દુઃખી થશો. અગાઉનો કાલનો ભૂતકાળને ભૂલી જ જવાનું. હું પોતે ભૂલી ગયો છું. હું 3-4 વાર ચૂંટણી લડ્યો ને હાર્યો, કોઈ મને યાદ જ નહીં આવ્યું. હવે આપણે જીત્યા પછી શું કરવું એ નક્કી કરવાનું. એમ આપણે બધા જૂનું બધું ભૂલી જાવ. આગળના સમય માટે ગામનું હિત શેમાં છે એટલું જો વિચારશો તો ચોક્કસ આ ગામની 100% સારી પ્રગતિ થશે. પ્રજાની અપેક્ષા થશે. તમે ગામનો રોડ કોને માગ્યો હતો? કોઈ નતો માગ્યો. માગ્યો તો પણ મારા મનનો વિચાર હતો કે ભાઈ આટલો સરસ રોડ બની જાય, સરસ બ્લોક બેસી જાય. આ બધું એટલા માટે કરતા કરતા આપણે ચાલ્યા કે બધી જ સુવિધાઓ માટે જરૂરી છે, ગામ માટે જરૂરી છે. જો ગામની ભાગોળ સારી વર્ષો પહેલા બની ગઈ તો દાંતા દરવાજા ના મળ્યા તો એ દરવાજો સરસ થઈ ગયો. આ બધું જ કામ એ થતું વસ્તુ છે. એટલે તમે બધા જ હજુ આવનારા સમયની અંદર જોડે રહેજો. અને જે જૂનું હતું એ પાછું કશું આવવાનું છે ને એવું પણ બધા યાદ રાખજો. આવશે એવું લાગે કોઈને? કશું નહીં આવવાનું, ગયું. હવે એ વસ્તુ બધાએ ભૂલી જવાનું. અને આપણે એને બહુ જૂનાને યાદ નહીં કરવું એટલે ના પાડું છું કે જૂનું ગયું એ બધું આપણે ભૂલવાનું ને નવી દિશામાં આપણે ચાલવાનું છે કે આવનારા સમયની અંદર શ્યામાં હિત છે અને બધાની જવાબદારી છે. અને જ્યાં સુધી નરેન્દ્ર મોદી સાહેબ છે ત્યાં સુધી તમારે બીજા કોઈની તો વિચાર કરવાનો જરૂર જ નહીં. કારણ કે બધાને એટલા દોડાઈ કરે છે. અને દોડાવવાનું કારણ એક જ છે કે બધાની જો જઈએ તો ખબર પડે શું છે. એમ આપણે પણ જ્યારે આવા વિકાસના કામોની અંદર જરૂર પડે ત્યારે બધા સાથે રહી કરજો. બધા એક જ છે. તમે અહીંથી બહાર નીકળો એટલે વાસણા નામથી જ ઓળખવાનું છે. અને એ આપણું ગામનું નામ કેવી રીતે સારું થાય એ જો શીખવું હોય તો ભાદરણ જતું રહેવાનું. ભાદરણ વાળાએ 4 વર્ષમાં ગામ કેવું બનાવી દીધું. એ બધા ભેગા થઈ ગયા તો બધું બન્યું. એવું તમારે બનેવું છે. અને જો સારું હમણાં કરો, હમણાં કદાચ મેં એક રસ્તો બહુ મૂક્યો છે, તમે બધા જોજો. ખાલી 1.4 કિલોમીટરનો રસ્તો છે. સરકારે કેટલા રૂપિયા આપ્યા છે? એને 4.5 કરોડ રૂપિયા આપ્યા છે. કેવું બનાવશે? આ બધું શક્ય છે ભાજપની સરકારમાં. એ કશું જોતા નથી. તમારી ડિવિઝન શું છે એ બધું તરત પૈસા આપી દે, બાકી કોઈ આપે નહીં. એક બહુ તો કેટલા રૂપિયા થાય? 70 લાખ રૂપિયા થાય એટલે થાય. પણ એટલા આપવાના છે કારણ કે અમે આખી ડિઝાઇન એ ટાઈપની બનાવી છે. એવી રીતે તમે જોતા હશો તો બોરસદ પણ તમે વાસદ ચોકડી જોઈ છે તો પહેલા જોતા હશો, તમે જતા હશો અને હજુ કદાચ 10 દાડા પછી જજો તો પણ તમને ઘણો બધો બદલાવ આવશે. તો આ બધું કામ એટલા માટે થાય છે. સરકાર પણ વિકાસ સાથે, અમે પણ બધા વિકાસ સાથે જોડેલા છે અને અમે પણ આની પાછળ સતત લાગેલા છે. એટલે તમે બધા વિશ્વાસ રાખીને સાથે રહી અને કામ કરજો. સરસ ફાયદો થશે. અને હવેનું સમયની અંદર મેં જે તમને ફરી વાર યાદ કરાવું કે પાછળ વાળું બહુ યાદ કરવું નથી અને પાછળ જોવું નથી. આપણે આગળ જોવાનું. પાછળ જોવાથી બધા કશું નવી દિશા મળે નહીં. આપણે આગળ ચાલીએ. હું પેલું ચૂંટણીનું પાછળનું યાદ કરું કશું કરી શકાય કે ભાઈ મેલભાઈ શું કરતા હતા ને બધા શું કરતા હતા એ બધું ભૂલી ગયા. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે બધું દબાઈ દેવાનું. પણ હવે આપણે આગળ કેવી રીતે તમને બધાને સારો ફાયદો થાય અને એ કામ આપણે બધા જો કરીશું તો ચોક્કસ સરસ કામ થશે. આ સરસ શાળાનું મકાન થયું છે. દીકરા દીકરીઓને સરસ ભણાવજો. હમણાં અમે આવી 22 તારીખે આખા આપણા બધાના માટે ગૌરવ થાય એવું કાર્ય કરી રહ્યા છે. 22 તારીખે આપણા ઝારોલા મુકામે 350 દીકરીઓ રહી શકે ત્યાં સંપૂર્ણ એને રહેવાની વ્યવસ્થા 6 ધોરણથી મળીને 12મા ધોરણ સુધી એને સરકારે હોસ્ટેલ મંજૂર કરી છે. 15 કરોડ જેટલી મોટી રકમ સરકારે આપી છે. 350 દીકરીઓ ત્યાં રહેશે. એને જ્યાં ભણવું છે ત્યાં ભણવા લઈ જશે. એને સાંજે પાછી લાવશે. એને માથામાં
માથામાં નાખવાના તેલથી મોડીને બધા જ પૈસા સરકાર આપશે, કપડાં જે જોઈએ બધું જ સરકાર આપશે, કઈ એક રૂપિયો ખર્ચવાનો નથી. તમારે ખાલી જતા આવતા એને મળવું હોય તો રવિવારનો એક દિવસ છે તાર મળી આવવાનું, પણ તમારા ઘર કરતા એને સાચું છે. જેમ હવે કહ્યું કે બપોર પહેલા ભોજન આપતા હતા, પણ હવે તો શાળામાં સવારે નાસ્તો આપે છે. તો કોના માટે કરે છે સરકાર? એ આપણા બાળકો માટે કરે છે, આપણા માટે કરે છે અને આવનારા સમય માટે છે. હમણાં ગઈકાલે એક રિઝલ્ટ આવ્યું છે, તમે જોતા જોયું હોય તો, કે અત્યાર સુધી IAS IPS માં કોઈ આપણે ગુજરાત વાળા કોઈ જતા નતા, બધા જુદી રીતે વેપારીઓ જ કહેતા હતા ગુજરાતને. પણ અત્યારે જે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, 34 જેટલા દીકરા દીકરીઓ એ IAS ઓફિસર બનશે. આ બધું આપણા માટે શક્ય છે. એટલે તમે બધા, મેં ગઈકાલે જેનો રાત્રે વિડીયો જોયો હતો, એક સામાન્ય પશુપાલક છે ચૌધરી, કઈ નથી એમને ભણતારી નહીં કે એમના ઘરમાં, પણ છોકરાને ભણાવવાનું. એને કહ્યું મારે તાર શું બનવું છે? તો કે મામલતદાર બનવું છે. તો પેલા મામલતદાર બની જાય, પણ મામલતદારથી બનતા કલેક્ટરની પરીક્ષા પાસ કરી દીધી. એટલે એમાં કેવું હોય, તમે પણ આવું બધું કરી શકો છો. તમારા બાળકને તમે હાથ ફેરવીને પ્રોત્સાહિત કરો તો એ પણ ભણશે. એટલે ખાસ કરીને બહેનો અહીંયા બેઠા છે, બહેનોને વિનંતી છે કે દીકરા દીકરીઓને ભણાવજો. તમારું જેટલી એનાથી તમારું આખું નસીબ ખુલશે. એટલે શાળા સરસ મકાન બને, તમે જોજો ઓરડો કેટલો સરસ બનાવ્યો છે, 4 પંખા છે, 4 ટ્યુબલાઇટો છે, બધી વ્યવસ્થાઓ છે, ઘર કરતા સારું છે. પણ એને સમયસર જો શાળામાં મોકલશો તો એનું ભવિષ્ય બનશે. અને ઘણીવાર આપણે બધા સમાજ જીવનમાં જોઈએ છે કે આ છોકરો મારું માનતો નથી, પણ કેમનું ના માને? તમે પહેલેથી જ એને તૈયાર ના કર્યો હોય, પછી શું કરે છોકરો? એ ભાઈ તમારા બાપને તમે મને ના ભણાવ્યો એટલે મારા બધી દશા થઈ, પણ એને જો ભણાઈ ગણાઈ તૈયાર કર્યો હોય તો મા બાપને પણ યાદ રાખે કે આ મારા માતાએ મને પિતાએ મને ભણાવ્યો. એટલે તમારે જો સારી રીતે તમારા દીકરા દીકરીની સેવા લેવી હોય તો તમારે ભણાવવા પડશે. તમે ધ્યાન નહીં આપો પછી મોબાઈલ જ જોયા કરશો તો પછી એ લાંબા સમય સુધી મોબાઈલ કામમાં આવવાનો નથી. મોબાઈલ તો થોડા સમય માટે થોડો શરીર આનંદ આપશે, પણ જીવન નહીં બદલાય. જીવન બદલવું હોય તો શિક્ષણ, ચોપડી જોઈશે, નોટ જોઈશે, પેન જોઈશે. આ 3 વસ્તુ તમારે એને આપવી જ પડશે. એને ચોપડી વંચાવો, એને નોટ આપો, એને પેન આપો, લખાવડાવો. અને એ જો કામ કરાવશો તો સરકાર બાકી તો બધું કરે છે કે જમવાનુંથી મળીને બધું કરે છે, પણ તમે જો આટલું કરશો તો 100% આવનારા સમયમાં આ દીકરા દીકરીઓ તમારું ભવિષ્ય છે. અને હું જે રીતે અત્યારે જે જોઈ રહ્યો છું કે લગભગ 10 વર્ષ પછી આ વિસ્તારને ખૂબ મોટો લાભ આ શિક્ષણ થકી મળવાનો છે. આ બધી સુવિધાઓ એટલે કરી છે. એટલે આપણે બધાએ ખાસ કરીને આવનારી પેઢી માટે ચિંતા કરીએ, થોડા વ્યસનો ઓછા કરીએ અને બને ત્યાં સુધી થોડું આ ડીજે વાળું દૂષણ પણ ઓછું કરશો તો પણ એમાં કોઈ નુકસાન છે ને કોઈ ખોટી વાતો કરવાના નથી. આખી સમાજ વ્યવસ્થા બગાડવા પાછળનું કારણ મારા કરતાં તમે જોઈ લેજો. હું તો બોલું છું, ના બગાડશો એવું મને વાંધો જ નથી, બગાડવાનું જ હોય, પણ શું વાગે છે એ વાપરીને એને કહેવાનું હોય કે આપણે હરખું બગાડ. આપણે ગરબા રાખીએ તો ગરબા વાગે તો સુધી બરાબર છે, પણ ગરબાની બગડે બીજું વાગે તો કોક તો જોનાર હોવું જોઈએ કે ના જોઈએ? ચાવું હોય છે કે નહીં વાંધો? તો બીજા કોણ કરશે આ બધું? બીજા બહારથી આવીને કરવાના છે? મિહિરભાઈ આવશે ખરા? કોઈ નહીં આવે, મિહિરભાઈ નહીં આવે, મફતભાઈ નહીં આવે. પણ આપણે આપણા વિસ્તારની અંદર કઈ રીતે સારું થાય? ગરબા કરો, હું ના નથી, મને એનો વિરોધ જ નથી. તમે લગ્નના આગલા દિવસ ગરબા રાખો જ, કરો ગરબા 2 કલાક 3 કલાક, પણ ગરબા જ વગાડો. કામ વગરની વસ્તુ વગાડશો નહીં. લગ્નમાં ડીજે લાવો, મને વાંધો જ નથી, પણ લગ્નમાં લાવો તો લગ્ન ગીત વગાડો. લગ્ન ગીત કેવા છે બધાને કોઈ શીખવાડવાની જરૂર નથી. હું ગઈકાલે ડાલી ગયો હતો લગ્નમાં, હું એમને મેં અડધું, હું 10 મિનિટ બેઠો, 15 મિનિટ, સરસ ડીજે જ હતું, પણ નાનું સરસ ડીજે હતું અને સરસ લગ્ન ગીતો વાગતા હતા, વિધિ ચાલતી હતી, કોઈ ગાતા હોય એવું જ હતું બધું. આ બધું ગૂગલમાં છે, મોબાઈલમાં છે ને બધું મળે. પણ પેલા લોકો છે ને એ 50% દેવાય કમિટમેન્ટ કરીને તમારું બધું પ્રસંગ નક્કી કરીને આવે છે. એટલે આપણે પણ આવું થોડુંક બધા સુધારો કરો. અને તમે જાઓ રવિપુરા નક્કી કરે તો બોલો રવિપુરા ફેર કેટલા જણને પડે? તમે 5 જણા જ આગેવાન છો. 5 જણા નક્કી કરી દો કે અમારે આવું નથી કરવું. એના કરતા સારી મીઠાઈ ખવડાવો, બીજું કંઈક સરસ કરાવડાવો, એક વધારાનું કશું જમાડો, એક વાર વધારે જમાડો, પણ એ ગમશે. પણ જે બધું નબળું છે નબળું દૂર કરો. એ દૂર કરશો તો આ છોકરા કાંઈક આ બધું જે મેં હમણાં જ કોઈને કહ્યું કે 10 વર્ષ પછી જેને ડોક્ટર છોકરો બનાવો હોય એને 2 પ્રકારના બનાવવાના, રેકોર્ડિંગ ના કરતા. પણ પછી આપણે કંઈક આ કેમ આવું થાય ને આપણે કેમ નથી? નહીં થાય. આપણે ઈર્ષા કરવાની જરૂર નથી, આપણે એકબીજામાંથી શીખવાની જરૂર છે. અને બધા સમાજો જેને
આગળ વધ્યા છે એની પાછળનું કારણ એકબીજાને પ્રેરણા છે. એટલે આપણે બધા એકબીજાને પ્રેરણા લઈને કામ કરીએ, જીવનમાં આગળ વધીએ. આ દીકરા દીકરીઓ આ શાળામાં ખૂબ સારી રીતે ભણે, આ વિસ્તારનું નામ રોશન કરે, તાલુકાનું નામ રોશન કરે અને એનું નામ એ છે દેશ અને દેશની બહાર પણ જાય એવી ભાવના સાથે આપ સૌ અહીંયા બોલાવ્યા, સન્માન કર્યું. મારે પણ થોડો બીજો કાર્યક્રમ છે એટલે થોડો ટૂંકાઈ ઝડપી કરું છું, પણ ફરી પાછા મળતા રહીશું. પરંતુ બધા સાથે બેસીને થોડું જતું કરવાનું હોય તો જતું કરજો, તો એનાથી જીવનમાં ખૂબ મોટું બળ મળશે. આભાર, ધન્યવાદ. રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી, હર ખાએ હૈયું હાય હાય. રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી, હર ખાએ હૈયું હાય હાય. આશાની કિરણો વિખરાય, ઉમંગ એવી છલકાય, મન હળવેથી ગુનગુનાય, હાય 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 હાય. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है. अपना बोझ मिल के साथ ही हमको ढोना है, शहनाई शहनाई शहनाई. રાસ રચી લ્યો, સાજ સજી લ્યો, શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ જે લાવી, ઓ લાવી, ઓ લાવી. अपनी बनेगी हो. ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है. अपना बोझ मिल के साथ ही हमको ढोना है, शहनाई शहनाई शहनाई. मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई. સાજ સજી લ્યો, શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ જે લાવી, ઓ લાવી. साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे, वन उपवन अभिनंदन करता छाई धगा परियारी रे. शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे, मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे.
आयो रे शुभ दिन आयो रे